અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને આજે જે પેટ્રોલની અછતને લઈને તમે જોઈ શકો છો કે લાંબી લાઈનો લાગે છે કે ઘણા જ લોકો પેટ્રોલ પુરાવા માટે ઘસારો જોવા મળી રહ્યો છે તેમજ પડાપડી જોવા મળી રહી છે। તમે આ લાઈન જોઈ શકો છો કે લગભગ 500 મીટર જેટલી લાંબી લાઈન દેખાય છે। આ પેટ્રોલ પંપ ઉપર આપણે આવ્યા છીએ અને પેટ્રોલ પંપ પર તમે જોઈ શકો છો કે લોકો સીએનજી માટે, પેટ્રોલ માટે તેમજ ડીઝલ માટે તમને આ જે લાઈનો દેખાઈ રહી છે પેટ્રોલનો પૂરતો જથ્થો હોવાનો પેટ્રોલ માલિક કહી રહ્યા છે, પરંતુ લોકોની અંદર જે પેટ્રોલની અછતનો જે વાત ફેલાય છે તેને લઈને આ ઘસારો જોવા મળી રહ્યો છે। આપણે જે હાલ પેટ્રોલ પંપ જે મહેસાણા જે તાલુકો છે મહેસાણા તાલુકાની અંદર જે પેટ્રોલ પંપની વાત કરવામાં આવે છે તો દરેક પેટ્રોલ પંપ પર તમે આ ઘસારો જોવા મળી રહ્યો છે। તેના કારણે આ લાઈન લાગી છે અને આ જે પેટ્રોલની અછતની વાત વાયુ વેગે ફેલાતા અહીંયા પેટ્રોલ લેવા માટે લોકોની લાઈનો લાગી રહી છે અને જે પેટ્રોલ પંપની અછત તો છે નહીં, પુરવઠા વિભાગે અગાઉ પણ કીધું કે ગેસ તેમજ પેટ્રોલની પૂરતો જથ્થો હોવા છતાં પણ આ વાત વાયુ વેગે ફેલાતા લોકો અહીંયા પેટ્રોલ લેવા માટે દોડી આવે છે અને આ લાઈનો જે લાગી છે હાલ એ પેટ્રોલની અછતના એક વાત ફેલાવના લીધે લાગી છે। પેટ્રોલનો પૂરતો જથ્થો હોવા છતાં પણ એવું કહેવું છે કે પેટ્રોલ નહીં મળે એના લીધે આ લોકો પેટ્રોલ દોડી આવ્યા છે અને તમે હાલ પુરવઠા વિભાગ પણ એવું કહી રહ્યું છે કે પેટ્રોલનો પૂરતો જથ્થો હોવા છતાં લોકો કોઈ અફવામાં ના ફેલાશો અને આપણે મહેસાણાની અંદર લગભગ પૂરતો જથ્થો દરેક પેટ્રોલ પંપો મળી રહે છે। મનોજ યોગી, મારું નામ પટેલ વિજયકુમાર શંકરલાલ, હું શિવશક્તિ પેટ્રોલિયમ લાગણજ એચપીસીએલ ડીલર। અત્યારે હાલ પંપ ઉપર પૂરતો જથ્થો છે। અત્યારે હાલ મારા જોડે આજની તારીખે અત્યારે હાલ મારા જોડે 19,500 લીટર ડીઝલ પડ્યું છે, 9,600 લીટર પેટ્રોલ પડ્યું છે। કોઈ જગ્યાએથી કંપનીમાંથી અમે ઓર્ડર કરીએ તો અમને પૂરતો જથ્થો મળી જ રહ્યા છે। એ તો સાહેબ અમે કહી ના શકીએ કયા કારણથી લાઈનો, પણ પૂરા ગુજરાતમાં બધા જ પેટ્રોલ પંપો ઉપર લાઈન લાગી ગઈ છે, અમારા ત્યાં પણ લાઈન લાગી છે। અમે દરેક કસ્ટમરને અત્યારે સાચવીએ છે અને દરેકને પૂરતો જથ્થો આપીએ છે। પુરવઠો કમ્પ્લીટ જ છે, કોઈ પુરવઠામાં કોઈ તકલીફ જ નથી પડતી। ભરતભાઈ જેતારામ પટેલ, ભરતભાઈ આજે જે તમારા પેટ્રોલ પંપ પર લાઈન લાગી છે શું કારણે લાગી છે? સ્ટોક કેટલો છે? સ્ટોક મારા જોડે પુષ્કળ છે, લાઈનો આપવાના કારણે લાગી છે, બીજું કોઈ કારણ નહીં। બધું પેટ્રોલ મળવાનું છે, ડીઝલ મળવાનું છે। તમારો જે સ્ટોક છે કેટલા દિવસ ચાલશે અને કેટલો સ્ટોક હશે? મારા જોડે હાલ સ્ટોક કમ્પ્લીટ 4 દિવસ સુધી ચાલે એવો છે કમ્પ્લીટ, અને બીજી ગાડી મેં મગાવી દીધેલી છે એટલે કોઈ સ્ટોકનું નહીં, કમ્પ્લીટ માલ બધો મળશે। પોતાના જરૂરિયાત પ્રમાણે પેટ્રોલ મળી જશે? હા, મળી રહે છે, દરેક બધાને મળી રહે છે પેટ્રોલ, પણ આપવાના કારણે લાઈન છે ને કે અમારે 5 વાગ્યા સુધી તો કોઈ બિલકુલ ખાલી જ ખટે તો પંપ, સમજી લો।